કેવી કેવી પરિસ્થિતિમાં બન્યા છે, કેવી રીતે આવ્યા છે આપણે તો ખબર નથી, તમે મને કહ્યું નહીં ખબર નથી, પણ આ કુદરતી બનેલા છે. જ્યારે એક ભૂકંપ થયો છે ત્યારે અમુક પથરા તો અહીંયા કાળા બી છે, જેવા કોલસા હોય ને એવા લાગે છે. હા, અહીંયા નીચે ઉતર્યા છે. અમે હવે આમ જવાના છે. દોસ્તો આ ઝાડ શું છે આપણને નથી ઓળખાતું, પણ હું પકડીને તમને બતાવું છું, નજીકમાં લઈ જાય. આ ઝાડ શું ગણાય છે તમે મને કમેન્ટ કરી શકો છો. અમે તો ઓળખતા નથી આના ઝાડને, પણ તમે કદાચ ઓળખતા હો તો મને કમેન્ટ જરૂર કરજો. આના પાન બી આવા છે, કંઈક આવી રીતના છે. આ એનું ફળ છે કંઈક લાગેલું આવી રીતનું, એટલે આપણે તો ઓળખતા નથી, પણ તમે મને કમેન્ટ કરીને જણાવી દેજો. આ ઝાડ એક જ છે આખા જંગલની અંદર. આના ડુંગરની આજુબાજુ જુઓ તમે, કોઈ જગ્યાએ આવું ઝાડવું નથી, પણ આ જગ્યાએ આવું ઝાડવું છે કે જેના ફળ ખરા ને દોસ્તો બિલકુલ અલગ પ્રકારના લાગે છે, હે ને. આ ફળ, એના ફળ જોવો તમે, આ હલે છે જો પવનના હિસાબે, પણ એના ફળ આખા અલગ રીતના છે દોસ્તો. હવે આ ઝાડનું નામ શું છે એ તો મને ખબર નથી, પણ તમે કંઈક જાણતા હો તો મને કમેન્ટ જરૂર કરજો. આ ખરેખર ફળ શું કહેવામાં આવે છે, શું કામમાં લાગે છે. કોકનું કામ લાગતું હશે તો ભલું થઈ જાય, કેમ કે આ નેચરલી છે, કુદરતી. આપણે મારે તમારે કોઈનું બનાવેલું નથી. શું કહેવું બાબા? તો આ કુદરતી અને નેચરલી છે. તો તમને જો કંઈ અનુભવ હોય તો મને જરૂર કમેન્ટ કરજો, બરાબર? હવે અમે નીકળી ગયા છે. જશું આમ, હજુ બીજું એક છોટું શું પ્યારું શું ધામ જેવું છે, એ બાજુ જશું. ગેટ દેખાય છે, આપણને ખબર નથી, બહુ આઈડિયાસ નથી, પણ એ રમેશ બાપુ છે એટલે આપણે એમની હંગાતે હાથે લઈ આવ્યા છે. તો જશું, અને પાછા જેને રસ્તે અમે ગયેલા એ રસ્તે પાછા આવ્યા દોસ્તો. એ રસ્તે તમે પાછા આવ્યા છે. આ બાજુનો નજારો બહુ બેસ્ટ લાગે છે. અને ખાધું તમે? ખાધું હે ઓલું ફળ? ના, નહીં ખવાય. આને કહેવામાં આવે છે ખાખરો આપણી ભાષામાં. હા, ખાખરો. અને અહીંયા કયા ઝાડવા આવેલા છે ને ખબર જ નહીં દોસ્તો. આપણને બધી નવી વેરાયટી છે, પુરાણી છે, આપણને નહીં ખબર, આઈડિયા છે. પણ ઘણા બધા ઝાડવા આની અંદર એવા પુરાણા છે, પણ આપણે ઓળખી જ નથી શકતા. અને બીજું એક ઝાડ અહીંયા દેખાય છે, એનો પાલો તમે, એનો મોર બી આવી ગયો અત્યારે હાલમાં. એનો મોર દેખો દોસ્તો, હે ને, બિલકુલ બારીક. હા, અને અહીંયા બી એક ઝાડ દેખાય છે, હે ને બાપુ? એક ઝાડ અહીંયા છે, જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો એ ફળ બી અહીંયા છે, જો આ ઝાંકો દેખાય છે. વિચાર કરો, આવા ફળ અને કુદરતના ખોળામાં તમને મને ખબર જ નથી દોસ્તો. તો તમે કમેન્ટ કરજો અને વધારે ગ્રુપમાં શેર કરી દીજો મારો દોસ્તો, મારા વાલીના, કેમ કે લોકોને ખબર પડે કે આ વસ્તુ શું છે, જાણકારી મળે આપણને. તમે મને બધું જાણવા મળશે કમેન્ટના માધ્યમથી. એ તો કેરીઓ છે. હા, એ કેરીઓ ગણાય. એ કેરીઓ આપણે ઓળખીએ છીએ. હા, કેરીઓ. આપણે ડુંગર ઉપર કેરીયા વધારે થાય. કોઈ આપણે જે મહાદેવ મંદિરના બાજુ ગયા હતા, આ બી કેરીઓ છે. હા, એ બી કેરીઓ છે. હા, કેરિયાનું ઝાડ છે. આ બી ઝાડું કંઈક અલગ જ લાગે છે મને. એટલે આવા બધા વૃક્ષો પર્યાવરણના કોળે બહુ બધા ખાસા બધા આવેલા છે, પણ આપણે ઓળખી નહીં શકતા હોય ને. આપણા બાપ દાદા આની આયુર્વેદિકને રૂપે અનુભવથી એમની દવા બનાવીને જડીબુટી, જેને કે વનસ્પતિની આયુર્વેદિક વસ્તુ બનાવીને એની નિર્ભય કરી અને જીવન જીવતા હતા. અને આપણે આજની પેઢી કોઈ બધા ભૂલી ચૂક્યા છે. તો પ્લીઝ આના વિડીયોને વધારે શેર કરજો. કોઈ બી સાધુ મહારાજ કોઈ બી જાણકારી જોશે તો બી કહેશે આપણને કમેન્ટ કરી કે ભાઈ આ વસ્તુ આમાં કામ લાગે છે, તો જરૂરથી જણાવજો. અને આ વિડીયોને વધારે શેર બી કરી દેજો મારા દોસ્તો. મેં વારંવાર બોલું છું, કેમ કે એક અનુભવી વ્યક્તિના હાથમાં આ વિડીયો જાય તો આપણને બતાવે કે ખરેખર શું છે, બરાબર ને બાપુ? તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. બીજા ભાગમાં બીજું કંઈક વસ્તુ બધી જાણવા મળી છે આપણને. આ બી કશું બીજું છે. આ ઝીણા કંઈક ફળ લાગેલા છે, નાનકડા ઝીણા. હવે આ ઝાડ શું છે એ પણ આપણને ખબર નહીં, પહેલી વાર જોયું છે મેં તો. તીખા ના હોય બિલકુલ. હા, બિલકુલ. અને કેવા લાગે છે એ ખબર નહીં આપણને. એવા થઈ જાય. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળતા હું. પીળા લાગે છે.
ચાલો તા બધી રીતે સિંગલ પટ્ટી પગદંડી જેવા જ રસ્તા છે, પણ એ આખા જંગલની અંદર જ્યાં જ્યાં ફરવાનું સ્થળ આવ્યું છે ત્યાંથી તમામ જગ્યાએ તમને આવી રીતે પગદંડી રસ્તો જોવા મળશે અને તમને એવું બધું ખરાબ બી નજર નહીં આવે દોસ્તો, હે ને. આપણે આમે જે મંદિર દેખાય ભીમકોટા, એ બાજુ બી ફરીને આવ્યા અને આ બાજુ બી અમે એક મંદિર વચ્ચોવચ અહીંયા આવ્યું છે, ત્યાં બી અમે સ્થળ પર દર્શન કરીને આવ્યા. પછી આમ ફરતા 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 અમે આમ ફરી અને સીધા આને રસ્તે લાગી ગયા. એક રસ્તો પેલી બાજુ બી જાય છે અને સીધા આ બાજુ આવી ગયા. હવે જઈશું આ રસ્તો કઈ જાય છે આપણે એની ખોળવી અને ખોળવાની કોશિશ કરીશું અને સમજવા મળશે દોસ્તો, કેમ કે આ વિડીયોના માધ્યમથી તમે અહીંયા આવી બી શકો છો અને લાઈવ જોતા જાય તમને ખબર બી પડી છે. સામે વિશાળ જંગલ જેવું છે, પણ હવે એ આપણે અંદર જઈ નથી શકતા, પણ ઘણી બધી વસ્તુ જાણવા જેવી બી છે અહીંયા આની અંદર. તો દોસ્તો આવી વસ્તુ ક્યારે જોવા મળે આપણને કે આવા જંગલની અંદર આવીએ, આપણે પહાડની અંદર આવીએ તો વસ્તુ આવી બધી જાણવા સમજવા મળે, બાકી સમજવા નહીં મળે. ઘણી બધી વનસ્પતિ ઝાડી છે જેને કહેવાય ને જલ જંગલ જમીન પવન પાણી એના સાથે આનો મિલન હોય છે. અને પર્યાવરણ ઋતુ, જ્યારે ઋતુ બદલે ને ત્યારે વરસાદ તાપમાન અને મેન્ટેનન્સ થયા પછી વરસાદ વરસે છે દોસ્તો. એમને એમ તો વરસાદ આવતો નથી, કેમ કે 3 પહેલું આવે છે, શિયાળો ઉનાળો અને ચોમાસો. એના પહેલુંની અંદર કઈ કઈ ઋતુ બદલાય એ કોઈને ખબર નથી. હવે પાછળનું વ્યૂ આવી રીતનું છે. અમે આગળ જઈશું તો નેક્સ્ટ ભાગમાં તમને મળવાની કોશિશ કરીશ. આમેના પત્તા દોસ્તો કેટલા મસ્ત સુંદર દેખાય છે, તમે જોઈ શકો છો. અહીંયા પવન બહુ ચાલી રહ્યું છે એટલે આપણે થોડા થોડા ઝૂમ કરી તમને બતાવવાની કોશિશ કરી. ત્યાં હતા આપણે જઈ નથી શકતા, પણ દૂર રહીને તમને બતાવવાની કોશિશ કરીશું. આ પથ્થર કેવી કેવી પરિસ્થિતિમાં બન્યા છે, કેવી રીતે આવ્યા છે આપણે તો ખબર નથી, તમે મને કઈ ખબર નથી, પણ આ કુદરતી બનેલા છે. જ્યારે એક ભૂકંપ થયો હશે ત્યારે અમુક પથ્થર તો અહીંયા કાળા બી છે, જેવા કોળસા હોય ને એવા લાગે છે કાળા, પણ કોળસા નહીં લાગતા ને પથરાઈ નહીં લાગતા, બિલકુલ પ્લાસ્ટિક ને ડમ્બરના રૂપમાં આપેલા છે લગભગ. તો અમુક વસ્તુ ઘણી બધી અહીંયા કાળો પથ્થર જોવા મળે. પેલા આગળના શું આગ જલાવતા ને એવો પથ્થરો છે ને, અલગ રીતનું છે. હવે તડકો કાઢ્યો એટલે સારું દેખાય છે. અમે આ બાજુ બી ગયેલા, તમને જો મંદિર દેખાતું હશે આ બાજુ જૈન મંદિર, અહીંયા બી અમે દર્શન કરીને હવે તાળા બંધ છે અહીંયા, તો અહીંયા નહીં જઈ શકો તમે. ભીમકોટા બાજુ બી સારું છે બધું વાતાવરણ, સામને ગેટ છે તેથી અમે ઉતરીને આવ્યા. અમે આ બાજુના વાતાવરણમાં ઊભા છે અત્યારે હાલમાં. હવે જઈશું નીચા અને અહીંયા કંઈક કુંડી બનાવેલી છે લગભગ ના નળ છે સીના, એમાં પાણી છે પણ ઓછું છે. કુંડી બનાવેલી પાણીની વ્યવસ્થા કરેલી છે, સાફ સુથરું નથી, સાફ સુથરું. અહીંયા દોસ્તો એક બીજી વસ્તુ મને જાણવા મળે, અહીંયા પથ્થર બધા ભળેલા એવા લાગતા હશે ને, તમને કેવું લાગે છે? જો હે હા, અહીંયા બી એક ઝાડું છે પેલા જેવું, અહીંયા બી એક ઝાડું છે, તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને રસ્તો કેટલો મસ્ત સુપર બનાવેલો છે અને જોરદાર છે. આ બાજુ બી એક મંદિર આવ્યું છે દોસ્તો. હવે મંદિર શેનું છે ખબર નથી, આપણે જઈએ પછી ખબર પડશે. તો દોસ્તો આ પગથિયાથી અમે અહીંયા નીચે ઉતર્યા છે, અમે હવે આમ જવાના છે સીધા. તો શેનું છે? તો ચાલો દોસ્તો તમને બીજા